દક્ષિણ ગુજરાતના ગ્રામીણ રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગ્રામ પંચાયતમાં ભારે વળાંક જોવા મળ્યો છે। ભ્રષ્ટાચાર, નાણાકીય અનિયમિતતા અને સરમુખત્યારશાહીના ગંભીર આક્ષેપો સાથે પુના ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે। પુના ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત સભ્યોએ ટીડીઓને રજૂઆત કરી। વૃક્ષ કાપણી, નાણાકીય અનિયમિતતા અને માહિતી ન આપવાના આક્ષેપો સાથે સભ્યોએ વિશેષ બેઠક બોલાવવાની કરી માંગ। માંડવી તાલુકાના પુના ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રભાઈ ધનજીભાઈ ચૌધરી વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે। આ અંગે સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી માંડવીને લેખિત રજૂઆત કરીને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 56 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ સરપંચ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી કે ઠરાવ વિના ગામતળની જમીન પર આવેલા વૃક્ષોની કાપણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉપરાંત કાપવામાં આવેલા વૃક્ષોના વેચાણમાંથી નાણાકીય લાભ લેવામાં આવ્યો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। સભ્યોએ વધુમાં જણાવ્યું છે કે ગ્રામસભામાં આ મુદ્દે પૂછાયેલા પ્રશ્નોના કોઈ લેખિત કે મૌખિક જવાબ સરપંચ દ્વારા આપવામાં આવ્યા નથી, તેમજ આવાસ, રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની વિવિધ વિકાસ કામગીરીઓ અને હિસાબી માહિતી સભ્યો તથા ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવતી ન હોવાથી ભ્રષ્ટાચારની આશંકા ઊભી થઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। અરજીમાં સભ્યોએ સરપંચની કામગીરીને ગ્રામ પંચાયતના હિત, જાહેર સંપત્તિ અને જનવિશ્વાસના ભંગ સમાન ગણાવી તેમના પર વિશ્વાસ ન રહ્યો હોવાનું જણાવ્યું છે। સાથે જ અવિશ્વાસની દરખાસ્ત કાયદેસરની સ્વીકારી નિયમ મુજબ વિશેષ બેઠક બોલાવી જાહેર હિતમાં નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે। તાલુકા વિકાસ અધિકારી દ્વારા હવે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે। પરમાર જીગરકુમાર જયંતિભાઈ, આજે અમે સભ્યશ્રી અને પુના ગામના નાગરિકો સાથે એક અવિશ્વાસની દરખાસ્ત સરપંચ શ્રી મહેન્દ્રભાઈ ધનજીભાઈ ચૌધરી, જેઓએ પુના ગામના ગૌચરના લાકડા વેચાણ વગર, સભ્યની સાઇન વગર, ઠરાવ વગર વેચાણ કરેલ છે, એના વિરુદ્ધ અમે આજે એક અવિશ્વાસની દરખાસ્ત આપવા આવ્યા છે। તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપેલ છે। અમારા ગામના સરપંચ ઘણા એવા કામો જે સભ્યશ્રીની બોડીને પૂછ્યા વગર હીઠુફેર કરી પોતાની મનમાની ચલાવી કાર્ય કરેલ છે, એના વિરુદ્ધ આજે અમે નાગરિકો અને સભ્યશ્રી તરીકે આજે આવેદનપત્ર આપેલ છે।